ચાલો બપોરના સમયે ફરી પાછા ભૂખ્યા થાય હોય એટલે આવી ગયા હોય એટલે અહીંયા બધું તૈયાર પડ્યું છે એટલે હું થોડુંક અણી કાઢું છું એમ કે લાવો લ્યો બનાવ્યું છે તે ખાઈ નાખી એમ એટલે આવું તો કઈ એટલે પછી થોડુંક તકલીફ પડે ને હકીકતમાં તો ભૂખ તો લાગી જ હોય પણ આ તો હવે કઈ એમ અણી કાઢવા તમારી બનાવ્યું છે તે ખાઈ લઈને એમ ભૂખ એમ ના તો વેસ્ટ જાય વેસ્ટ ન જવા દે ના ભાઈ ના તમે એટલો પ્રેમથી ને એટલી મહેનતથી બનાવ્યું હોય લાગે ને ઘડીક ખમીને તો એમ કઈ ને કઈક પૂછી દે કે ઘડીક ખમો મન શાંતિથી જમી લેવા દયો મગજ તો ઠેકાણે રહેતો નથી ભૂખ લાગે તો વળી મને પૂછે તો ખાઈ નાખી ઈ તો એમ જ હોય ને હાલો લ્યો જમી લઈ બપોરા કરી લઈએ એમાંય પાછા પૌવા છે આજે ફેવરિટ વસ્તુ બાળકોને ભાગમાં લઈ જવા ભરી દીધા હોય ને એટલે આપણને સાઈડમાં મળી જાય એટલે મજા આવી જાય શું છોકરાઓએ બહુ વખાણ કર્યા સરસ પૌવા બન્યા છે તો પછી મારે કરવા જ પડે ને વગર ખાધે બન્યા જ ભાઈ હારા છોકરા એમને ના હારા જ લાગે એમાં કાંઈ ઘટે નહીં પણ એને ભાઈવા હોય ને ભૂખ લાગી ગઈ હોય એટલે પછી ખાઈ લે ને તો ભાઈ મસ્ત જ બન્યા હોય તો જ છોકરાઓ કે ને કેતો તો આ કે ને એ કાંઈ તું કહી દે ભાઈ ઘડીએ તને વાત યાદ આવે ભાઈ મારે હા શિવ હું કે આજે કેવા મસ્ત શું વાત છે બહુ ભાવી ગયા હો તો આવે એટલે મારે એને પૂછવું જોઈએ તને કેવાક લાગ્યા ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી અત્યારના સમયે 1:30 વાગ્યાના સમયે સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં હવે નોર્મલી આપણને એમ થાય કે બોલવાનું આપણે બોલી શકીએ છીએ દાખલા તરીકે હું બોલું છું ને તમે બધા સાંભળો છો આવી રીતે આપણે બધા તમે પણ મોટા ભાગના બધા બોલી શકતા હોય તો એમાં શું નવાય સાવ સામાન્ય ક્રિયા છે ને પણ એક દ્રષ્ટિએ વિચારીએ કોઈને એક પ્રસંગ મારી સામે આવ્યો એટલે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું કે એક વ્યક્તિને બહુ બધું પાન મસાલાનું વ્યસન છે ને બહુ ઘણા વર્ષોનું વ્યસન છે પછી ઘણાને જીભના દાંતના ને એવા કેન્સર તો થતા જ હોય છે હવે આને વોકલ કોર્ડ એટલે કે આપણે જ્યાંથી બોલતા હોય ને એનું કેન્સર થાય અને આમ તો એ વ્યક્તિ સક્ષમ હોય એટલે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવે અને બેસ્ટમાં બેસ્ટ એની ડિવાઇસ એક આવે વોકલ કોર્ડનું કેન્સર હોય તમારું વોકલ કોર્ડ જો કાઢવો પડે ને તો એ એક પ્રકારનું ડિવાઇસ આવે એ અંદર બેસાડી દે એટલે આપણે જે બોલવું હોય એ ડિવાઇસમાંથી અવાજ આવે એ પ્રકારનું એક ઇલેક્ટ્રિક આપણે જેમ મોબાઈલ હોય એવી રીતની એક નાની ડિવાઇસ ગળામાં ફિટ કરી દે અને પાછું એ વ્યક્તિ બોલી શકે આવી રીતની બધી સર્જરીને એવું બધું થતું હોય એટલે આવું ડિવાઇસ ફિટ કરે તો છતાં પણ આટલું બધું ખાધું એના લીધે આ તકલીફ પડી આ સહન કર્યું ભલે એની પાસે હોય બધી સગવડ એટલે બધું આ કરાવી શકે દરેકને તો આ પોસાય પણ નહીં તો એ લોકો બિચારા મૂંગા થઈ જતા હોય આવું બને અને આ ડિવાઇસનું પાછું ધ્યાન રાખવું પડે રાત્રે એને જેમ આપણે મોબાઈલ ચાર્જમાં મૂકીએ એમ એને પણ ચાર્જમાં મૂકવું પડે એટલે કહેવાનો મતલબ આપણને અત્યારે સામાન્ય રીતે બોલી શકતા એ સામાન્ય આપણને લાગે પણ ભગવાનની કેટલી કૃપા આટલા વર્ષોથી આપણે બધા બોલી શકીએ અને અત્યારે પણ બોલી શકતા હોય કહેવાય તો સામાન્ય ક્રિયા પણ જેને બોલવાનું વયું ગયું હોય એને ખબર પડે કે એની શું કિંમત છે એ તો દરેક તો કિંમત ચૂકવી ન શકે આ તો જે ચૂકવી શકે એને પણ પાછું ધ્યાન તો કેટલું રાખવું રોજ રાત્રે ચાર્જિંગમાં તો મૂકવું ને એ ડિવાઇસનું જે પણ કંઈ બધી કેર કરવાની હોય એ કેર તો કરવી ને આ તો ખાલી એક અંગની અથવા તો એક અંગનું કામ રિપ્લેસમેન્ટ થયું આવી રીતે ઘણા બધા અંગ ભગવાને પ્રભુએ આપ્યા જ છે ને બધા નોર્મલી કામ કરતા આપણને એની કિંમત ન હોય પણ જ્યારે એની ખામી સર્જાય ને ત્યારે કિંમત સર્જાય ચાલો લાંબુ પછી કહીને બોર નથી કરવા પણ આ તો એક ધ્યાનમાં આવ્યું એટલે તમારી સાથે શેર કર્યું એટલા માટે અત્યારે વ્યસન મુક્તિના ઘણા બધા અભિયાનો ઘણા બધા ચલાવતા હોય એમાં BAPA સંસ્થાવાળા તો ઘણા વર્ષોથી ચલાવે છે કેટલાયને આ બધું વ્યસન મુક્ત કરે છે બાળકોએ પણ એક ઝુંબેશ ચલાવેલી તો આ બધું બહુ સારું કામ થાય જે સમજે એના માટે કામનું સમજાવવા આવે તમને કહેવા આવે કે તમારી આ ભૂલ છે પણ હવે આપણે એમ કે હવે તું જાણ તારા પૈસાનું ક્યાં ખાવશું તો કાંઈ નહીં ભાઈ તને મુબારક જેથી થાય તેથી લડી લેજે એટલે કોઈક કહેવાવાળું જોઈને અત્યારે સાચું કહેવાવાળા કોઈ બહુ મળતા નથી કોઈને કોઈની પૈડી ન હોય
હવે કેટલાય જણાને આવી રીતે કહેતા હોય કે તમે ભાઈ આ મૂકી દો, આ નથી સારું, પણ જે મૂકી દે એના માટે તો એ કામનું ને ઓલા જે કહેવાવાળા છે એની મહેનત એ લેખે લાગી ને કોઈ એક વ્યક્તિની જીવન તો સુધર્યું. આવા ઘણા બધા કિસ્સાઓ બનતા હોય ને ત્યારે બને ને ત્યારે ખબર પડે શું કિંમત છે. એક મામૂલી એવી પાન મસાલા કે બીડી કે જે પણ વ્યસન હોય એ બધું નુકસાન કરતા, અને જે કરતો હોય એને ખ્યાલ જ હોય કે આ બધું તકલીફ કરે છતાંય મૂકી નથી શકતો. અઘરી વાત છે. આને જ લગતો એક સુંદર મજાનો પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો એ તમારી સાથે શેર કરું મેં સાંભળેલો. એટલે એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ ઘણા બધા ભક્તો બેઠા હતા અને સભામાં કીધું કે આમાંથી જેટલા કે વ્યસન મૂકી દે ને એ બધાને એના ઘરનો જેટલો બાજરો જોઈને એ અમે દેવું કે ડબલ, એનાથી ડબલ બાજરો દેવું. ઓલા બધાય તો કે સારું હાલો ને ભાઈ, આ વ્યસન મૂકવાથી બાજરો દેતા હોય તો આખા વર્ષની ચિંતા ગઈ ને કે હાલો કે વાંધો નહીં. એટલે એ બધાએ મૂકી દીધા. બીજા વર્ષે પાછા બધા ભેગા થયા અને ફરતા ફરતા ગુણાતીતાનંદ સ્વામી પાછા એમના ગામમાં આવ્યા ને ત્યારે ઓલા બધાએ કીધું સ્વામી ઓલો બાજરો દેવાની વાત થઈ હતી, તમે બાજરો તો લઈ આવ્યા નથી. તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમે બધાએ વ્યસન મૂક્યું, વ્યસન પાછળ ખર્ચો કેટલો થાય ગણતરી મારો જ, એક વર્ષમાં કેટલો ખર્ચો થાય. એટલે ઓલા બધાએ ગણતરી કર્યું કે આ એટલો થાય ખર્ચો. પછી એ સમયમાં જે ખર્ચો થાય કે હવે આટલાનો બાજરો કેટલો આવે, તો કે આનો તો બાજરો આવી જાય હો, અમારે આખા વર્ષ હાલે એનાથી બમણો બાજરો આવે. તો અહીં કે બરાબર આ મળી ગયો ને તમને બાજરો. એટલે અત્યારની સમયમાં આપણે એમ કહીને કે ભાઈ કોઈ વ્યસન મૂકી દેતો હોય ને તો એના આખા વર્ષના ડ્રાયફ્રૂટ મફતમાં, તો એ સાવ સાચું નીવડે. કારણ કે આખા વર્ષમાં એ એટલું ડ્રાયફ્રૂટ આખું ઘર ખાતાય ન હોય જેટલા એ વ્યસનમાં ખર્ચી નાખતા હોય પૈસા. આ રીતનો એક સુંદર પ્રસંગ હતો જે મેં સાંભળ્યો હતો અને એ પાછો આ વાતની સાથે લગતો આવ્યો એટલે તમારી સાથે શેર કર્યો. ચાલો હવે આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.